હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે એવી વાત કરવાના છે કે જે વિદ્યાર્થીઓને નીટ 2025 ની અંદર એક્ઝામ દેવાની છે, તો નીટ 2024 ની એક્ઝામથી આપણે શું શીખી શકીએ. જે વિદ્યાર્થીઓ નીટ 2024 ની એક્ઝામ આપી એમના અનુભવ કેવા રહ્યા, એમની સ્ટ્રેટેજી કેવી રહી, જેને સારા સ્કોર પ્રાપ્ત કર્યા. એવા વિદ્યાર્થી મિત્રો કે જેને કંઈક ને કંઈક ભૂલ કરી કે જેના સ્કોર સારા પ્રાપ્ત ન થયા. આજે આપણે કોઈ બીજી બાબતોમાં નથી પડવાના. આજે ફક્ત આપણે અભ્યાસિક બાબતો કરશું કે ભાઈ લર્નિંગ્સ ફ્રોમ નીટ 2024, કે જેને આપણે જે ભૂલ થઈ છે એ આપણે ભૂલને રિપીટ ના કરીએ નીટ 2025 ની અંદર અને સારો સ્કોર પ્રાપ્ત કરીએ. અમે ઘણા બધા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા, એમની વાત સાંભળી, એમના આઈડિયાઝ સાંભળ્યા, ઘણા બધા ટીચરોના અનુભવ સાંભળ્યા, અમારા ખુદના અનુભવોને એમાં ઉમેર્યા અને એમાંથી અમને બેઝિક 3 પોઈન્ટ મને જોવા મળ્યા કે જેની હું ચર્ચા તમારી સાથે કરવાનો છું. પહેલી વસ્તુ તો એ છે કે પ્રેક્ટિસ ઇન ઓલ પેટર્ન. ભાઈ સાહેબ, બાયોલોજીની અંદર અલગ પેટર્નના ક્વેશ્ચનો ઘણા બધા જોવા મળ્યા, વિધાન કારણ જોડકા. કેમિસ્ટ્રીમાં જોવા મળ્યા વિધાનવાળા પ્રશ્નો. તો મતલબ કે તમારે નીટની અંદર સફળતા મેળવવી હોય તો કોઈ પણ કન્સેપ્ટને કોઈ એક પેટર્નથી નહીં, બધી પેટર્નથી શીખવો પડશે. આમાં કોઈ વસ્તુની ગુંજાઈશ નથી કે આ નહીં કરીએ તો ચાલશે. ભાઈ સાહેબ, કરવું જ પડશે, તો જ સારો સ્કોર તમે પ્રાપ્ત કરી શકશો. તો જે પણ કન્સેપ્ટ તમારી સમક્ષ આવે છે, ફિઝિક્સનો હોય, કેમેસ્ટ્રીનો હોય, બોટનીનો હોય કે ઝૂલોજીનો હોય, એને તમારે બધા ફોર્મેટની અંદર, બધી પેટર્નની અંદર જોડકા જોડો, વિધાન અને કારણ, ખાલી વિધાન, વિધાન 1 અને વિધાન 2, એમાં તમારે તૈયારી કરવી જ પડશે. ખરા ખોટાવાળા પ્રશ્નોમાં તૈયારી આ બધી પેટર્ન કરવી પડશે. એટલે તમે જ્યારે નીટની તૈયારી કરો, કોઈ ચેપ્ટર પૂરું થાય ત્યારે તમે જ્યારે MCQ સોલ્વ કરો તો એમાં જુઓ કે ભાઈ વિધાનવાળા પ્રશ્નો મેં કરી લીધા, વિધાન અને કારણવાળા મેં પ્રશ્નો કરી લીધા, જોડકા જોડોવાળા પ્રશ્નો કરી લીધા, રાઈટ? ખરા ખોટાવાળા પ્રશ્નો કરી લીધા. હા, તો મતલબ કે તમે આ ચેપ્ટરને બધી રીતે જોઈ લીધું છે. તો આ રીતે કરવું પડશે. આ 4 પિલર ખૂબ જ મહત્વના છે, લખી લેજો, જે ખૂબ જ કાયમ આવશે. ડન. સેકન્ડ વાત કરીએ રેગ્યુલારિટી, સૌથી મહત્વનો પોઈન્ટ. જો કોઈ વિદ્યાર્થી સારો સ્કોર પ્રાપ્ત કરે છે અને કોઈ વિદ્યાર્થી સારો સ્કોર પ્રાપ્ત નથી કરતા, એની પાછળનું કારણ છે રેગ્યુલારિટી. ભાઈ સાહેબ, ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો સ્ટાર્ટમાં બહુ રેગ્યુલર હોય છે, પછી ધીમે ધીમે રેગ્યુલારિટી જતી જાય, પછી ઓક્ટોબર નવેમ્બર આવે, એની પાસે હજી છે સમય, 4-5 મહિનાનો હજી સમય. સર હવે હું ડ્રોપ લઈશ, હજી હું 1 વર્ષ લઈ લઈશ પછી તૈયારી કરી, મારે અત્યાર સુધી બહુ સારું નથી ગયું. ભાઈ સાહેબ, 1000 રૂપિયા તમારી પાસે હોય અને 10 રૂપિયાનો ખર્ચો ખોટો થઈ જાય તો બાકીના રૂપિયાને શું ફેંકી દેવાય? ના ફેંકી દેવાય. 10 રૂપિયાને ભૂલી જાઓ, બાકીનો તો ચાલુ કરો. તો બાકીના સમયને પણ તમારે ખૂબ જ ઇફેક્ટિવ રીતે લેવું પડશે. બીજી વસ્તુ કે જે લેક્ચર, લાઈવ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર છે, એને રેગ્યુલર જોવા પડશે, DPP સોલ્વ કરવી પડશે, ટેસ્ટ આપવી પડશે. આ બધું બેઝિક છે, તમે જાણો છો, પણ આ વસ્તુ નથી કરતા ઘણા વિદ્યાર્થીઓ. એ ભૂલ છે, એ ભૂલને તમારે સુધારવી પડશે, ત્યારે જઈને તમને નીટ 2025માં સારો સ્કોર પ્રાપ્ત કરી શકશો. જો તમે આ વસ્તુ કરી, તમે એક DPP ચૂકી ગયા, સમજી લો કે તમારા કદમ પાછળ જતા રહ્યા છે લક્ષ્યથી. તમે કોઈ ટેસ્ટ આપવાનું ચૂકી ગયા, કોઈ પણ કારણ હોય, સમજી લો કે તમે તમારા લક્ષ્યથી ખૂબ જ દૂર જઈ રહ્યા છો. કોઈ પણ રીઝન હોય, રીઝન કોઈ વેલિડ નહીં ગણાય એક્ઝામ માટે. સમજી ગયા ને? તમારી કરવું જ પડશે. આજે ન થયું તો કાલે કરવું પડશે, કાલે ન થાય તો પરમ દિવસે કરવું પડશે. કરવું તો પડશે જ, એનું કોઈ ગુંજાઈશ નથી. અને જ્યારે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં તમને ખબર પડી જાય કે મને આ નથી આવડતું, પહેલા આવડતું હતું હવે નથી આવડતું, તો એનું સોલ્યુશન અત્યારે જ લાવો. માર્ચનો વેઇટ ના કરો, પછી એક્ઝામ નજીક આવી જશે. તો આ વસ્તુ કરવી પડશે. અમે જ્યારે વિદ્યાર્થીઓની ચર્ચા કરી તો ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયું કે રેગ્યુલરિટીની અંદર એક વિદ્યાર્થીએ કીધું કે સર, હું જ્યારે ટેસ્ટ આપતો ને ત્યારે 2.5 કલાકનો ટાઈમ સેટ કરીને આપતો, તો મેં પહેલેથી એવી રેગ્યુલર મારી ટેવ પાડી કે જે 1/2 કલાક મને વધે. સેમ વસ્તુ એને નીટ 2024માં વધી. વાહ, બેસ્ટ આઈડિયા છે ભાઈ. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે સર, મેં કોઈ પણ સંજોગે ટેસ્ટ નથી છોડી, DPP નથી છોડી, 3-4 વખત થયું હતું પણ મેં એને બીજે દિવસે કવર કરી લીધું. કરવાનું એટલે કરવાનું, બસ, બીજી કોઈ વાત નહીં. શું થશે કોઈ પ્લાનિંગ નહીં, થઈ જશે, કામ તો કરી લ્યો. ડન. તો રેગ્યુલારિટી ખૂબ જ જરૂરી છે. એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ એવું કીધું કે અમે અમારા ઘરને સ્કૂલ બનાવી દીધી હતી, એનો જે રૂમ છે એ ક્લાસરૂમ છે, સમય સિવાય એનો જે સમય છે એ જ સમય બહાર આવવાનું, એની સિવાય બહાર નહીં આવવાનું, રેગ્યુલર લેક્ચર જોવાનો, એમને પણ અંદર નહીં જવાનું. ભાઈ જો તો ખરા, ઘરેથી નવી નવી સ્ટ્રેટેજી જાણવા મળે છે અને આ જ વિદ્યાર્થીઓ આપણને મદદ કરશે આપણા સ્કોરમાં. હે ને? સીધી વસ્તુ છે, એટલે તમારી સાથે હું શેર કરું છું ને. ઇમ્પ્રુવમેન્ટ ઇન વીક પાર્ટ. હવે અહીંયા 2 વિદ્યાર્થીની વાત કરીએ. એક વિદ્યાર્થીઓ કે જેનો સ્કોર સારો આવે છે અથવા સારો આવ્યો, એક વિદ્યાર્થી જેનો સ્કોર સારો ન આવ્યો.
આ વખતે પેપર થોડુંક 2023ના કમ્પેરિઝનમાં ઇઝી હતું, તો અમને સ્કોર વધારે થતોય જોવા મળ્યો અને ઓછો થતોય જોવા મળ્યો. ઓછો શું કામ થયો? ગોખ્યું હતું. જ્યારે મેરેથોન અમારી ચાલતી ત્યારે પીવાય ક્યુ આવે, સર એ આવે, બી આવે, બસ ગોખી નાખ્યું, કામ પૂરું. ભાઈ સાહેબ એમ નહીં ચાલે. આવડે છે, સોલ્વ કરતા આવડે છે તો ખૂબ જ જરૂરી છે. બીજું કે જેને વીક પાર્ટ છે ને એને અથવામાં જવા દે, કાંઈ વાંધો નહીં, સિવાય અમે સ્કોર કરી લઈશું. આમ બાયોલોજીથી સ્કોર કરી લઈશું, અમે કેમેસ્ટ્રી સ્કોર કરી લઈશું. ભાઈ ફિઝિક્સ કરવું પડશે, કેમેસ્ટ્રી કરવું પડશે, બોટની કરવું પડશે, ઝૂલોજી કરવું પડશે, બધું જ કરવું પડશે, ત્યારે તમારું સિલેક્શન થશે. બાકી તો બહુ નીચે સ્કોરમાં તમે રહેશો. બરાબર? તો ઇમ્પ્રુવમેન્ટ ઇન વીક પાર્ટ ખૂબ જ જરૂરી છે કે આ ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ. અને સાથે સાથે હું તમને કહી દઉં કે જ્યારે તમને ખબર પડે છે કે આમાં આ વસ્તુ વીક છે તો તમારે કરવું પડશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રેગ્યુલરિટીની અંદર પણ ડીપીપી અમે આપીએ છીએ, એකිન બેચ હોય, લક્ષ્ય બેચ હોય, અર્જુના બેચ હોય, ટેસ્ટ લેવામાં આવે છે, એ નથી કરતા. અને સર બીજા કયા મટીરિયલ છે? બરાબર ભાઈ સાહેબ, અહીં બધું જ તમને મળી ગયું છે. આ જે વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર છે બહુ સારી રીતે તૈયારી કરી રહ્યા છે. ડન. તો આ ખૂબ જ મહત્વની વસ્તુ છે કે આ 3 પિલરને તમારે ખૂબ જ સ્ટ્રોંગલી ફોલો કરવા પડશે, ત્યારે જ જઈને તમારો સ્કોર સારો એવો મળશે. તો આ ભૂલ જો તમે કરવાના હોય, હે ને, આ 3 વસ્તુ લખી લેજો. જો આ ભૂલ તમે કરવાના હોય તો ચેતી જજો. નીટ 2025ની અંદર સફળતા મેળવવી છે તો આ ભૂલ તમારા સાઈડથી ન થવી જોઈએ. બસ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આવનારી એક્ઝામ માટે, તમારી મહેનત માટે. ગુડ લક.